બેઠકના દરેક સાહિત્ય રસિક મિત્રોનું બેઠકની વાચિકમ શ્રેણીમાં સ્વાગત છે. મિત્રો, આજે આપનો વિષય છે વિવિધતામાં એકતા. દરેક સર્જક મિત્રોનું સ્વાગત કરું છું. તો સાંભળો વિવિધતામાં એકતા. નમસ્કાર મિત્રો, હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી, હાલ કેલિફોર્નિયા. આજનો વિષય છે ભારત દેશ એટલે વિવિધતામાં એકતા. આપણે કોઈ પણ દેશ વિશે વિચારીએ તો વિવિધતા તો દરેક દેશમાં હોવાની. દેશની વસ્તીના અમુક ટકા લોકો ખેડૂતો હોય, અમુક વેપારી, અમુક ડૉક્ટરો, અમુક એન્જિનિયરો, અમુક શિક્ષકો, અમુક કારીગરો, એમ દેશના લોકો અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલા હોય છે. આપણા દેશમાં પણ આવી વિવિધતા તો છે જ, પરંતુ તે ઉપરાંત ભારત દેશ બીજા બધા દેશો કરતાં કંઈક જુદી જ વિવિધતા ધરાવે છે, અને એ જ વાત આપણા દેશને ખાસ બનાવે છે. દુનિયામાં આવેલા તમામ ઇસ્લામિક દેશો જેવા કે કુવૈત, કતાર, બહેરીન, યુએઈ વગેરે દેશના લોકો એક જ ધર્મ, ઇસ્લામ ધર્મમાં માનતા હોય છે, તો ઘણા દેશો ક્રિશ્ચિયન ધર્મમાં માનતા હોય છે. ટૂંકમાં કહીએ તો પાકિસ્તાન એ આખા દેશનો ધર્મ એક જ છે, અને તે ઇસ્લામ. એવી રીતે ઇંગ્લેન્ડમાં સમગ્રપણે ક્રિશ્ચિયન ધર્મ પાળવામાં આવે છે. પરંતુ આપણો દેશ હિન્દુ ધર્મનો દેશ ગણાય છે, સનાતન ધર્મનો દેશ ગણાય છે. છતાં દુનિયાના 94% હિન્દુઓ આપણા દેશમાં વસે છે. પણ તમે જ વિચારો, કેટલા સંપ્રદાયોમાં આપણો દેશ વહેંચાયેલો છે. મુખ્ય ધર્મ હિન્દુ હોવા છતાં શ્રીનાથજી, સ્વામિનારાયણ, અંબાજી, બહુચરાજી, રામજી, હનુમાનજી, સાંઈબાબા એમ વિવિધ સંપ્રદાયમાં અને અનેક જુદા જુદા દેવી દેવતાઓમાં માનનારા અનેક લોકો છે. અને છતાં પણ સૌનો ધર્મ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ તો છે ને. વિવિધતામાં એકતા આપણા ધર્મોની બાબતમાં. હવે ભાષાની વિવિધતા જોઈએ તો આપણા દેશમાં અનેક ભાષાઓ બોલાતી હોય છે. હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, સિંધી, તમિલ, તેલુગુ, મલાયલી, સંસ્કૃત, કચ્છી જેવી ભાષાઓ દેશના જુદા જુદા ભાગોમાં બોલાતી હોય છે. અને આમાંના મોટા ભાગના લોકો આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ જાણતા હોય છે, અને એ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં રહી શકે છે. વિવિધતામાં એકતાનું આ પણ એક સુંદર ઉદાહરણ છે. બીજા દેશોમાં પહેરાતા વસ્ત્રો જોઈએ તો પશ્ચિમના દેશોમાં સામાન્ય રીતે પેન્ટ ટી શર્ટનો વપરાશ થતો હોય છે, તો ઇસ્લામિક દેશોમાં કુર્તા પાયજામા, દુપટ્ટો અને બુરખા પહેરવામાં આવે છે. આપણા દેશમાં બંગાળી સાડી, મરાઠી સાડી, ગુજરાતી સાડી, પંજાબી ડ્રેસ, રાજસ્થાની ચણિયાચોળી તેમજ વિવિધ પહેરવેશ જોવામાં આવે છે. આ ઉપરાંત આદિવાસી પ્રદેશોમાં કાછડો, કાંચળી અને ઓઢણા, તો સાઉથમાં લુંગી અને જબ્બો પણ પહેરવામાં આવે છે. આમ પહેરવેશની વિવિધતા પણ આપણા દેશમાં બિલકુલ દેખીતી છે. આપણો ભારત દેશ 28 જેટલા રાજ્યોમાં અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયેલો છે, અને એ દરેક રાજ્યોમાં વિવિધ ભાષાઓ, વિવિધ પહેરવેશ અને વિવિધ ધર્મ હોવા છતાં સૌનો રાષ્ટ્રધ્વજ એક છે, રાષ્ટ્રગીત એક છે, સૌની સંસ્કૃતિ એક છે, સંસ્કાર એક છે, અને સૌથી વધુ અગત્યનું તો એ છે કે સૌનું મન એક છે અને સૌનું હિત એક છે, અને તે છે વહાલા ભારત દેશની આન બાન અને શાન. અસ્તુ. બેઠક વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી સર્વ શ્રોતાઓને અંજના શુક્લના નમસ્કાર. ભારત દેશ એટલે વિવિધતામાં એકતા. આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશતા ભારત દેશ વિશે વિચારીએ તો એકતાને કારણે જ આપણે નિઃશસ્ત્ર લડાઈ ગાંધીજી સાથે રહી લડવા ભાગીદાર થયા અને આઝાદી મેળવી શક્યા. એકતા વિનાના વાતાવરણમાં પણ હંમેશા એકતામયી રીતે જીવન જીવવાની શક્તિ આપણો દેશ બતાવતો આવ્યો છે.
અંદરના થતા ઝઘડા અને વિવાદ સર્વત્ર જોવા મળે, છતાં એકતાના વિચાર કરનારા હોય છે જે સમપ્રખાવામાં સહાનુભૂત થતા હોય છે. ગમે તેટલા વિવાદ વચ્ચે પણ એકતા લાવી કે બતાવી શકે એ આપણો દેશ. તુંડે તુંડે મતિ ભિન્ન એટલે વિવાદ સર્વત્ર જોવા મળવાનો, પછી ભલે એ લોકો, સમાજ કે દેશ હોય. આપણો દેશ એટલે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश हमेरा, ये ભારત દેશ હમેરા. બધાને આશરો આપનાર અપાર બોલીઓ અને અગણિત ભાષાઓથી ભરપૂર જુદા જુદા પ્રાંત અને એની ભાષા, પહેરવેશ, સંસ્કાર, ધર્મ, બોલી, સંગીત, નૃત્ય, વિવિધ કળાઓ વગેરે વગેરે જુદા હોવા છતાં સર્વમાન્ય હોય છે. એ ખૂબી આપણા દેશની ગર્વમયી એકતાને કારણે. જુદા જુદા પહેરવેશ અને સંગીત, નૃત્ય અપનાવી કલા નિપુણતા જોવા મળે છે. એટલી બધી ભાષાઓ કે દુનિયામાં આ વિવિધતા ક્યાંય નહીં હોય. અને આપણા આખા દેશમાં રાષ્ટ્રભાષા હિન્દી અને વિદેશી અંગ્રેજી અપનાવી એકતામાં વધારો થયો. કહી શકાય કે ગણી ગણાય નહીં, લખી લખાય નહીં, વાચામાં માય નહીં, મનમાં સમાય નહીં, મગજમાં પુરાય નહીં, બધી આલેખાય નહીં, છતાં સમજમાં આવી લાવી દે એકતા અહીં. આખા દેશની એકતા આના પર આધારિત છે. અને આજે જોઈએ તો આપણા દેશની બોલબાલા સર્વત્ર જોવા મળે છે. આજે આપણા સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃત પ્રાચીન ભાષાનો પ્રચાર જાગૃત થયો છે. એકતામયી વિચારસરણી રાખી ખોટા ઉચ્ચાર જે થાય છે તેમાં સર્વ વિદ્વાન સંતો તથા આપણે બધા લોકોએ સાથ રાખવાની જરૂર છે. કારણ ખોટા ઉચ્ચારથી થતા ખોટા અર્થ થતા બચે. ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષાઓ બગડી રહી છે. હવે તો સંતો પણ જાણવા છતાં ખોટા ઉચ્ચારો કરી રહ્યા છે. એ ખોટા ઉચ્ચારોમાં એકતા રાખી સહભાગી થઈ રહ્યા છે. એ એક શરમજનક એકતા છે. ભૂલ સુધારવા ખૂબ મોડું થયું છે. એ બાબતમાં એકતા વિચાર બહારની વાત છે કે આ ભાષાઓનું ભવિષ્ય શું હશે. બદલાતા જતા યુગ સાથે લગ્નોમાં પણ જાણે એક સર્વત્ર એકતામય વિવિધતા લાગે છે. નવજુવાનોને જ્ઞાતનું કોઈ જ બંધન નથી. મનપસંદ પાત્ર નક્કી કરી શકે છે અને કુટુંબો એક થઈ એકતા અને આનંદાનુભવ માણે છે. આમ જનસંખ્યાથી ભરપૂર એવો આપણો દેશ એક ઉચ્ચતમ સંસ્કાર, સનાતન ધર્મવાળો વિશેષતામાં એકતા રાખી શકે છે. એ જ આશ્ચર્યજનક નથી? કહી શકાય કે એ વિવિધતાનો સલાડ બાઉલ એટલે કે સલાડનો કટોરો છે. વિવિધતા ભેગી હોય છતાં બધી વસ્તુ અલગ અલગ જાણી શકાય. પોતાપણું જળવાઈ રહ્યું હોય છે. અમેરિકામાં પણ ભારત જેવી વિવિધતા છે, પણ એ વિવિધતા મેલ્ટેડ બોલ ગણાય છે. અલગપણું એકરસ જેવું લાગે છે. નો સેપરેટ આઈડેન્ટિટી. અસ્તુ. ગુજરાતી ગરિમા મંચ વાચિકમને મુંબઈ ભારતથી જાગૃતિ તિજોરીવાલાના નમસ્તે. ભારત આઝાદીના 74 વર્ષ પૂરા કરી 75મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે સૌને હાર્દિક શુભકામના. આજે ભારત દેશ એટલે વિવિધતામાં એકતા, આ વાક્યને મૂલવવાનો ટાસ્ક છે. ભારત દેશમાં વિવિધતા એટલે 29 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો, 121 ભાષાઓ, 270 માતૃભાષાઓ, 6 મુખ્ય ધર્મ. આ તો ઓફિશિયલી ઓન રેકોર્ડ. આના સિવાય પણ કેટલીય ભાષા કે ધર્મ આપણા દેશમાં અસ્તિત્વ ધરાવે છે. આપણા ગુજરાતીમાં જ કહેવત છે ને કે 12 ગામે બોલી બદલાય. એ પ્રમાણે તો અધધ બોલીઓ આપણો દેશ બોલે છે. દુનિયાના કોઈ પણ દેશમાં આટલી વિવિધતા નથી. આપણા દેશની ભૌગોલિક સીમાના દાયરામાં રહીને દરેક રાજ્યનો એક અલગ પોશાક છે. ત્યાંની જરૂરિયાત પ્રમાણે, રીત રિવાજ પ્રમાણે, ઉપલબ્ધતાની હિસાબે તે બદલાય છે.
એટલે તમને પોશાકની પણ ભરપૂર વેરાયટી મળે છે. લુંગીથી લઈને ધોતી કે પજામા, સાડીથી લઈને મેખલા ચાદર કે સલવાર કમીઝ. વળી દરેક ધર્મ પ્રમાણે તહેવારો અલગ અલગ, એટલે એમાં પણ વિવિધતા. ગણેશોત્સવ, પોંગલ, દુર્ગા પૂજા, વૈશાખી કે પછી ઈદ કે નાતાલ આના ઉદાહરણ છે. અને દરેક તહેવાર કે ઉત્સવને મનાવવાની સેલિબ્રેટ કરવાની રીત જુદી જુદી. એ પ્રમાણે અલગ અલગ નૃત્યોની વિવિધતા, બિહુ ડાન્સથી લઈને કથકલી, ગરબા કે લાવણીથી લઈને ભાંગડા કે પછી ડિસ્કો પાર્ટી કલ્ચર. આજના જમાનામાં ટેકનોલોજી અને કનેક્ટિવિટીને હિસાબે જ્યારે દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે, ત્યારે જુદા જુદા માધ્યમોથી લોકો એકબીજાની નજીક આવ્યા છે, ત્યારે ઉપર જણાવેલી વિવિધતાનો સુબક સંગમ જોવા મળે છે. એકતાની વાત કરીએ તો સૌથી પહેલું મગજમાં કંઈ સ્ટ્રાઇક થાય તો હિન્દુ મુસ્લિમની એકતાની વાત આવે. અને એ જ બે ચાર ઘસાયેલા ઉદાહરણો કે નવસાદ અને મોહમ્મદ રફી મુસલમાન હોવા છતાં હિન્દુ ધર્મના બહુ સુંદર ભક્તિ સંગીતમાં એમનો હાથ છે, કે પછી જગન્નાથ રથયાત્રા વખતે મુસલમાન એરિયામાંથી યાત્રા પસાર થાય ત્યારે તેનું સદ્ભાવનાવાળું વાતાવરણ. આ સિવાય એકતા ક્યાં છે? મહારાષ્ટ્ર કર્ણાટક સીમા વિવાદ, કાવેરી પાણી વિવાદ વર્ષોથી ચાલે છે. મણિપુર આસામની હિંસક ઝડપો હજી નજીકના જ ભૂતકાળની વાત છે. અલગ વિદર્ભની માંગણી, લવ જેહાદને નામે ચાલતી મુહિમ કે પછી સો કોલ્ડ રાજકીય નેતાઓના ભડકાઉ ભાષણ, ક્યાં છે એકતા? આરક્ષણને નામે કેટલાય સમુદાયો લડી રહ્યા છે. જાતિવાદને નામે જે કંઈ ચાલી રહ્યું છે, આ બધાની વચ્ચે એકતા ક્યાં ખોવાઈ ગઈ છે? લશ્કરમાં તમને રાજપૂત રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ મળશે, ક્યાં છે મુસલમાનોની રેજિમેન્ટ? એકબીજા પર કાદવ ઉછાળવા કે આરોપબાજી કે આક્ષેપબાજીમાંથી ઊંચા આવીએ તો એકતા પર વિચારી શકાય. અંદર અંદર આપણે લડી રહ્યા છીએ, પણ આ બધા કાળા વાદળની રૂપેરી કોર હોય તો એ કે જ્યારે દુનિયા સમક્ષ પ્રસ્તુત થવાનું હોય છે, ત્યારે એકબીજાની સાથે આપણે ખભા મિલાવીને ઊભા હોઈએ છીએ, એકબીજા માટે ઊભા હોઈએ છીએ. એકતા સીમા પર આપણી રખેવાળી કરે છે. દેશના કોઈ ખૂણાની મીરાબાઈ કે નીરજ ચોપરા ઓલિમ્પિકમાં મેડલ જીતે અને આખો દેશ ખુશાલી મનાવે, તે એકતા છે. દેશના કોઈ ખૂણે કુદરતી આફત આવે અને દેશના ખૂણે ખૂણામાંથી મદદનો પ્રવાહ વહે, તે એકતા છે. રાષ્ટ્રગીત વાગે અને દરેક ભારતમાં રહેનારને ભારતીય હોવાની ગૌરવની લાગણી થાય કે ઓટોમેટિક ઊભા થઈ જવાય કે ઇમોશનથી આંખમાં આંસુ આવે, તે એકતા છે. બાકી આ તો સિક્કાની બે બાજુ છે. છાપ કે કાંટો કોઈ પણ એક જ નહીં. આપણે જોઈએ છે બેલેન્સ અને માત્ર બેલેન્સ. અસ્તુ. બેઠક વાચિકમની બહેનોને અમદાવાદથી સ્મિતા શાહના નમસ્કાર. આપણો વિષય છે ભારત દેશ એટલે વિવિધતામાં એકતા. આપણો ભારત દેશ વિવિધતાનો ભંડાર છે. કેટલીય વિવિધતાઓ ગણાવીએ તોય કશુંક તો રહી જ જાય. આપણા દેશમાં રાજ્યોની વિવિધતા, અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકોના અલગ અલગ ધર્મ, રીત રિવાજો, ભાષા, તહેવારો, પ્રવેશ, આહાર શૈલી બધામાં અનેક વિવિધતા જોવા મળે છે. ભારતનો સૌથી પ્રાચીન ઋગ્વેદ ગણાય છે. વૈદિક સંસ્કૃતિના મૂળમાંથી બધી સંસ્કૃતિઓ ઉતરી આવી છે. એમાં આબોહવા અને ભૌગોલિક અસર સિવાય પણ આદિકાળથી બહારથી ઉતરી આવેલી જાતિઓ આર્યન, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે પણ આવીને ભળી ગયા છે અને એકબીજાના રિવાજો અપનાવતા થઈ ગયા છે. આજે આખા દેશમાં ગુજરાતના ખમણ ઢોકળા, દક્ષિણ ભારતના ઇડલી ઢોસા, પૂર્વ બાજુની બંગાળી મીઠાઈઓ અને પંજાબના છોલે ભટુરે આખા વિશ્વમાં વપરાતા થઈ ગયા છે. તહેવારોનું પણ અનેરું મહત્ત્વ છે. ગુજરાતના ગરબા તો મહારાષ્ટ્રની લાવણી, પંજાબના ભાંગડા અને બંગાળની કુચીપુડીના નૃત્યો બધા જ લોકો અનેરા ઉત્સાહથી ઉજવતા હોય છે. વળી પહેરવેશમાં ગુજરાતી ઢબની સાડી, મરાઠી નવવારની સાડી,
બેંગોલી સાડી, સલવાર કમીજ, ગરારો, સ્કર્ટ બ્લાઉઝ, કેટલી બધી વિવિધતાઓ બધા જ રાજ્યોમાં જોવા મળે છે. રક્ષાબંધન, દિવાળી, દશેરા, ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા એ બધા તો વળી રાષ્ટ્રીય તહેવારની જેમ આખા દેશમાં અનેરા ઉત્સાહથી ઉજવાય છે. આપણા દેશના મોટાભાગના લોકો તો હળીમળીને કોઈ પણ જાતના ભેદભાવ વગર એકતાથી જ રહે છે. એકબીજાના રીત રિવાજો પણ અપનાવે છે. શાળામાં જતા નાના બાળકો મિત્રભાવે પર્યુષણ અને જન્માષ્ટમીમાં ઉપવાસ કરતા અને રમજાન મહિનામાં રોજો રાખતા બાળકો મેં જોયા છે. ત્યારે હૈયું ગદગદ થઈ જાય છે. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં કહ્યું છે, મોટાભાગના લોકો હળીમળીને પ્રેમભાવથી જ રહે છે, જેની નોંધ ઇતિહાસ લેતો નથી. પણ મુઠ્ઠીભર અસામાજિક તત્વો ભેદભાવ અને વેરઝેર રાખીને જે તોફાનો કરે છે તેના વિશે અખબારો અને અત્યારે તો મીડિયા ઠાંસીને લોકોના મનમાં ઉશ્કેરાટ ફેલાવે છે અને વાતાવરણ અશાંત બની જાય છે અને દેશની એકતામાં ભંગ પડે છે. હાલમાં જ આપણે વેઠેલી વૈશ્વિક મહામારીનો સમય બધાએ સાથે મળીને પસાર કર્યો એ કેવી ગર્વ લેવા જેવી વાત છે. સ્વતંત્રતાની ચળવળ વખતે ગાંધીજી એક હકલ દેશના ખૂણે ખૂણે પ્રસરી જતી હતી. તેવી જ રીતે પ્રધાનમંત્રી દ્વારા થતા સેફ્ટી રૂલના પ્રસાર બધાએ એકજૂટ થઈને માન્ય રાખ્યા. સંક્રમિત બનેલા લોકોની ફ્રન્ટલાઇન વોરિયર્સે કોઈ પણ ભેદભાવ વગર સેવા કરી. કેટલા બધા સેવા, સદાવ્રત અને સદભાવનાના ઉમદા કાર્યો પણ થયા. અત્યારે પણ એક ભારતીય તરીકે વિવિધ સ્તરના વિવિધ પ્રજા સાથે હળીમળીને સહકાર આપણે આપીએ તો કોઈની તાકાત છે કે મારા દેશની એકતાને તોડી શકે? અસ્તુ. બેઠક વાંચિકમમાં હું વડોદરાથી જયશ્રી પટેલ. આજનો આપણો વિષય છે ભારતમાં વિવિધતામાં પણ એકતા એ આપણે દર્શાવીએ. ભારત 24 રાજ્યોનો બનેલો છે. તેમાં જુદી જુદી ભાષા બોલાય છે. તેમાં ભારતની એક જ વિવિધતામાં એકતા છે અને તે વિવિધ લોકો ખંધેથી ખંધો અને ખભેથી ખભો અને મિત્રની જેમ ગળે વળગીને જીવે છે. એ આપણી વિવિધતામાં એક મોટી એકતા છે. દરેકની ભાષા, દરેકના કપડાં, દરેકની દરેક ચીજ બધું જ અલગ અલગ પણ છતાંય દરેકનામાં વસ્તુ એક લોહીનું હૃદય, જે હૃદયમાંથી નીકળતું એક સુંદર હું ભારતીયનો ભાસ, એ ભારતની એકતા, વિવિધતામાં એકતાની આ દિશા છે. એક બિલ્ડિંગમાં અલગ અલગ જાતિ કોમના લોકો રહે છે. પરમ શાંતિથી રહે છે. કોઈની સાથે ઝઘડો નથી, કાંઈ નથી. ત્યાં આ રાજકારણીઓ આ વિવિધતાની એકતા તોડવાનો જ્યારે પ્રયત્ન કરે ને, કે કોઈ પણ દેશ કે વિદેશમાંથી લોકો આવી અને આ વિવિધતાની એકતાને તોડવાનો પ્રયત્ન કરે ને, ત્યારે ક્યાંક એવા દાખલા મળી આવે કે બધા એક થઈ તેને ધક્કો મારે અને પાછી પડે. એવી આ ભારતની વિવિધતામાં એકતાની દૃષ્ટિ મને બહુ ગમે અને એ અપનાવીને મને ભારતમાં જ રહેવું બહુ ગમે. હું એવું નથી કહેતી હું દેશ પરદેશ નથી ફરતી, ફરું છું ખરી, પણ મારી ભૂમિ છોડીને, મારું માતૃભૂમિ છોડીને મને ક્યાંય જવાનું મન નથી થતું. ઘણાએ એવી લાલચો આપી, ઘણાએ લાલચોમાં મને વળગાડી, અરે ત્યાં આવું જીવન છે, ફલાણે આવું જીવન છે, પણ મેં એ સ્વીકાર્ય કર્યું નહીં. મારા મનને મેં એટલું મક્કમ કર્યું કે હું ધીરે આ વિવિધતાની એકતામાં ઓગળતી ગઈ. મને મારા વસુધૈવ કુટુંબકમની ભાવનાને મારા હૃદયે વિવિધતાની એકતાનો આ બીજો દ્રષ્ટાંત કરીને બતાવ્યો. હું દેશ, રાજ્ય, પરદેશ કશાની વાત કરવા નથી માંગતી. હું તેની વ્યાખ્યા પણ નથી આપવા માંગતી વિવિધતામાં એકતાની. પણ વિવિધતામાં એકતાનું દર્શન આપણા ભારત સિવાય બીજે કશે જોવા મળતું નથી. ક્યાંય નહીં, કોઈ જગ્યાએ નહીં. માટે દરેક ભારતવાસીઓને મારે એક જ વાત કહેવી હોય તો હું કહી શકું
કે મારા દેશમાં આવો, મારા દેશમાં આવીને વસો અને ત્યાંનું વૈવિધ્ય માણો. ખૂબ સુંદર વૈવિધ્ય છે અહીંયા અને ખૂબ સુંદર જેવી કુદરત છે તેવા લોકો છે, તેવા મનુષ્યો છે. તેવી જ શાંતતા, હરિતા, તેવી જ દરેક જગ્યાએ પ્રેમ અને પ્રેમાળુ મિત્રતા છે. કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ રીતિ રિવાજો નથી, એમાં બંધનોમાં નથી પડતા એકબીજાના. તો એ વિવિધતાની એકતામાં હું જીવું છું, મને ગમે છે. મારા મિત્રો, મારા સાથીદારો બધા જ મારી આ વિચારસરણીને અનુસરે તો મને બહુ મજા આવી જાય. પણ ક્યાંક કોઈક વાર પાટો પડી જાય છે. પણ મારા દેશની આ વિવિધતા મને બહુ જ ગમે છે. પણ વિવિધતાની સાથે તેની એકતા મને વધુ ગમે છે. અસ્તુ. બેઠક વાચિકમના સર્વે સદસ્યોને વર્જિનિયા, અમેરિકાથી દેવિન્દ્રાના નમસ્કાર. ભારત દેશ એટલે વિવિધતામાં એકતા. ભારતની 5000 વર્ષ જૂની સંસ્કૃતિએ ધર્મ, કલ્ચર, તહેવારો, નદીઓ, હવામાન, પોશાકો, ભાષા જેવી વિવિધતાઓમાં પણ એકતા ટકાવી રાખી છે. અને અત્યારે તો ક્રિકેટ અને ઇવન બોલિવૂડને લઈને પણ કેટલી બધી એકતા છે. ભારતમાં 31 ઓક્ટોબર દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવાય છે. આપણું રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક જય હે માં વિવિધ રાજ્યોને એકતાના રંગોમાં કેટલી સુંદર રીતે વણી લીધા છે. આજે અમેરિકામાં 50થી વધુ વર્ષ રહેવા છતાંય અહીંના રાષ્ટ્રગીત કરતાં આપણું જનગણ મન ગાઉં છું કે સાંભળું છું તો નતમસ્તકે ભારત ભૂમિની માટીની સુગંધ, ત્યાંની યાદોથી હૈયું અને ચક્ષુઓ છલકાઈ જાય છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની જે દેશો, જુદા જુદા દેશોના પ્રવાસ ખેડીએ તો જણાય કે કેટલી બધી વિવિધતા છે. પણ છતાંય એ સર્વે ભારતીય જ છે. જો કે ભારત એક જ એવો દેશ નથી જેમાં વિવિધતા ભરેલી છે. દુનિયાના અન્ય દેશો જેવા કે કેનેડા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, મલેશિયા વગેરે વગેરે અને અમેરિકા, જેને મેલ્ટિંગ પોટ કહેવાય છે. હું પણ એ મેલ્ટિંગ પોટનો હિસ્સો છું. અન્ય દેશોને તો પડોશી દેશો સાથે એટલી તકલીફો નથી થતી જેટલી ભારતને થયા કરે છે. પડોશી દેશોના આક્રમણો અને સતામણીના ભય સતત રહ્યા કરે છે. ઉપરાંત આંતરિક સમસ્યાઓ પણ કેટલી બધી છે ભારતને, જેમ કે ગરીબી, નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, વધતી જતી જનસંખ્યા અને બીજા ઘણા બધા છે. દેશમાં વિવિધતાને કારણે બીજા પ્રશ્નો, અથડામણો, મતભેદો ઊભા થવાની સંભાવના તો ખરી જ. અત્યારે હાલમાં ભારતમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણો, અલગતા કેટલા બધા વધવા માંડ્યા છે. ધાર્મિકતા પર પ્રહારો થઈ રહ્યા છે. બહુ દુઃખની વાત છે. કેટલાક તકવાદી અને ભાગલા પડાવનાર રાજકીય નેતાઓ હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટેના સતત પ્રયાસો કરી રહ્યા છે. તો આવા સંજોગોમાં એકતા ટકાવી રાખવી એ ભગીરથ કાર્ય છે. અને ક્યાં સુધી આ એકતા ટકી રહેશે એ પણ કહેવું મુશ્કેલ છે. આ વિષય ગહન છે અને ખૂબ વિચાર માગી લે છે. થિંક અબાઉટ ઇટ. ધન્યવાદ. થેન્ક યુ.
બેઠક વાંચિકમાં હું જયવંતી પટેલ, કેલિફોર્નિયાથી. આજનો આપણો વિષય છે ભારત દેશ એટલે વિવિધતામાં એકતા. સૌને વંદન. જે વિવિધતા ભારતમાં જોવા મળે છે તે બીજે ક્યાંય જોવા નથી મળતી. 600 વર્ષ પહેલાં મોગલોએ ચઢાઈ કરી, 200 વર્ષ પહેલાં અંગ્રેજો આવ્યા. મુગલો અને અંગ્રેજોએ દેશને લૂંટી લીધો, બરબાદ કરી નાખ્યો. પણ રસની વાત એ છે કે આ બરબાદીમાં પણ ભારતે બીજા દેશો અને માનવજાતિ પ્રત્યે હમદર્દી નથી ખોઈ. મૂળ પાયો જે ઉદાત્ત ભાવના અને સંસ્કૃતિથી બંધાયો છે તે ભારતને પડીને પાછા ઊભા થવાની તાકાત આપે છે. સ્વતંત્રતા મળ્યાને 75 વર્ષ પૂરા થયા. આપણા દેશે કોને નથી આવકાર્યા? મુગલો સમાયા, ચીને તિબેટ લઈ લીધું તો તેના નેતા દલાઈ લામા અને તેની પ્રજાને ભારતે આશરો આપ્યો છે. વર્ષો પહેલાં પોલેન્ડથી આવેલ જહાજમાં પોલિશ મર્દો, સ્ત્રીઓ અને બાળકોને કોઈએ ન આશરો આપ્યો ત્યારે ગુજરાતીએ રાખ્યા હતા. ઇઝરાયેલીઓ એટલે કે જ્યુઝ લોકોને પણ એ જ પરિસ્થિતિમાં અપનાવ્યા. પારસી કોમ ઈરાનથી આવી હતી. ભારતે અનેક ધર્મો અને જાતિઓને અપનાવી વિવિધતા સાથે એકતા દાખવી છે. મુસ્લિમ દેશોમાંથી આગાખાનીઓને ભાગવું પડ્યું અને તેઓ મુંબઈમાં આવી સ્થાયી થયા. પોર્ચુગીઝ લોકોએ ગોવા કબજે કર્યું અને ત્યાં સ્થાયી થયા. આમ જોવા જઈએ તો ભારત દેશમાં વિવિધ પ્રજા, તેમના ધર્મો, રીત રિવાજો, માન્યતાઓ સ્થાપિત થયા છે અને ભારતીયોએ આ સર્વને અપનાવ્યા છે. આ વાત પર દુનિયાના બીજા કોઈ પણ દેશની તુલનામાં ભારત આગળ છે અને રહેશે, કારણ કે તેની ભાવના અને સંસ્કાર વૈદિક ધર્મ ઉપર આધારિત છે. એક સમય એવો હતો કે આખા વિશ્વમાં ભારત આગેવાન દેશ હતો અને બીજા દેશોને માર્ગદર્શન આપતો. વિવિધ ધર્મો અને માન્યતાઓની સાથે તેમના રીત રિવાજો, ખોરાક, પહેરવેશ બધું જ અપનાવી લીધું છે અને એટલે જ આ વિવિધતામાં એકતા જોવા મળે છે. એક જ મહોલ્લામાં અનેક જાતિ, ધર્મ, ખોરાક, પહેરવેશ સાથે ભાઈચારાથી જીવતા લોકો જોવા મળે છે. તો આને જ એકતા કહેવાય. અસ્તુ. બેઠક વાચિકમમાં દરેક સાહિત્ય રસિક મિત્રોનું સ્વાગત છે. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાળા. આજનો વિષય છે વિવિધતામાં એકતા. ભારત પોતાની સ્વતંત્રતાના 74 વર્ષ પૂરા કરે છે ત્યારે આપણા દેશ માટે સૌથી વધુ ઉલ્લેખનીય વાત કઈ છે તેને યાદ કરવાનો આ સમય છે. આ એક એવું ઘર છે, એવો સમાજ છે જ્યાં જાતીયતા, ધર્મો, ભાષાઓ, શિષ્ટતા અને સંસ્કારની અભૂતપૂર્વ શ્રેણી પથરાયેલી છે. આમ છતાં સૌ એક ઠાઠ અને એક જુસ્સાથી ભારતીયો છીએ એ રીતે રહે છે. આવી જીવંત અને મેઘધનુષી વિવિધતા આ દેશની છે. આ રાષ્ટ્રીય પોથને જો ઉકેલવા બેસો તો જણાશે કે એના અસંખ્ય તાણા અને વાણા જાતિ, વિચારધારા, આસ્થા અને ફિલસૂફી પરસ્પર વણાયેલા હોય એવું અભૂતપૂર્વ અને જટિલ ચિત્ર ઉપસાવે છે, જેનો વિશ્વમાં ક્યાંય જોટો નથી. વિવિધતામાં એકતાનો સરળ અર્થ છે એકરૂપતા વગર એકતા અને વિભાજન વગર વિવિધતા. જુદી જુદી પૃષ્ઠભૂમિ ધરાવતા, જુદા આચાર, વિચાર અને વ્યવહાર ધરાવતા લોકો કે જૂથો વચ્ચે એકતા અને ભાઈચારો હોવો તે છે. વ્યક્તિઓ અને જૂથોએ પરસ્પર સ્વીકૃતિ અને માન સન્માનનો અભિગમ અપનાવી આ ધરાતલ પર જે સચ્ચાઈ ઊભી કરી છે તે છે વિવિધતામાં એકતા. ભારત દેશનો ઇતિહાસ 3300 BC સુધી લઈ જાય છે અને એ વખતે પણ ભારતીય સંસ્કૃતિ, પહેરવેશ, ભોજન, ભાષા, પૂજા અર્ચના, કલા, તહેવારો અને ઘણી અન્ય બાબતોમાં વિવિધતામાં એકતા સાથે વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિઓમાંથી એક હતો. ભારત શબ્દો અને જુસ્સામાં એકાધિક સમાજ છે. સંસ્કૃતિ, ધર્મ અને ભાષાઓનું ભવ્ય સંશ્લેષણ છે.
જે વિવિધ જાતિ અને સમુદાયોના લોકોએ સંખ્યાબંધ વિદેશી આક્રમણો છતાં અપનાવેલા સુસંગત વ્યવહાર અને એકતાનું પરિણામ છે. આ વિવિધતા વય, યુગ, રંગ, લિંગ, વંશ, વિચારધારા, માનસિકતા, શારીરિક દેખાવ, સ્થળ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં દેખાય છે. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં 29 રાજ્યો છે, જેની દરેકની ભાષા, રીતરિવાજ અને ધર્મો જુદા છે. દેશના રાજ્યોની નિશ્ચિત ભૌગોલિક સરહદો છે, જેમાં વિવિધ સમુદાયના લોકો એક સાથે રહે છે. આ છે ભૌગોલિક એકતા. ભારતમાં વિવિધ ધર્મોનું પ્રચલન છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, ઝોરોસ્ટ્રિયન, જુડાઇઝમ અને બહાઈ માન્યતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિવાસી સમાજ માત્ર કુદરતની પૂજા કરે છે, તો કેટલાક જૂથો હજુએ દુશ્મનાવટ અને જાદુમાં માને છે. સાંસ્કૃતિક વિવિધતામાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. જુદા જુદા લોકો પોતપોતાના ધર્મો, જાતિ, પ્રદેશમાં પોતાની પ્રણાલીઓ અને સંસ્કૃતિને અનુસરે છે. આમ કલા, સ્થાપત્ય, નૃત્ય, રંગભૂમિ, સંગીત વગેરેમાં વિવિધતા હોય છે. ભારતમાં ઇન્ડો આર્યન અને દ્રવિડિયન ભાષાઓ બોલાય છે. આ સિવાય ઓસ્ટ્રો એશિયાટિક, સિની તિબેટીઝ, તાઈ કડાઈ અને કેટલીક ગૌણ ભાષાઓ છે. પાપુઆ ગિની બાદ વિશ્વભરમાં ભારત ભાષાની વિવિધતામાં બીજા સ્થાને આવે છે. દેશમાં 122 પ્રમુખ ભાષાઓ છે અને 1599 લોકબોલીઓ છે. આમ છતાં સૌને એક તાંતણે જોડતી ભાષા હિન્દી છે. વિશ્વની કોકેસોઇડ, મોંગોલોઇડ અને નેગ્રોઇડ એ ત્રણેય મુખ્ય જાતિઓના પ્રતિનિધિઓ અહીં જોવા મળે છે. આમ વિવિધતા હોવા છતાં એકતાના ઘણા કારકો છે. સમગ્ર દેશની હકૂમત એક બંધારણ દ્વારા ચાલે છે. બંધારણ દેશના પ્રત્યેક નાગરિકને તેમની વય, જાતિ, વર્ગ, જ્ઞાતિ, ધર્મ વગેરેને બાજુ પર મૂકી એક સમાન મૂળભૂત અધિકારો આપે છે. ધાર્મિક સહિષ્ણુતા એ અનોખું લક્ષણ છે. દરેકને પોતાના ધર્મને અનુસરવાની છૂટ છે. લોકોમાં ભાઈચારો અને એકતા છે, જેને કારણે સમગ્ર દેશમાં ગમે ત્યાં કોઈ પણ વ્યક્તિ હરીફરી શકે છે. વેપાર અને વાણિજ્ય માટે જુદા જુદા વિસ્તારો વચ્ચે એકતા છે. ધાર્મિક સ્થળો દેશમાં ચારે કોર ફેલાયેલા છે અને જાત્રાની પુરાણી પ્રથા હોય તે લોકોમાં ભૌગોલિક સાંસ્કૃતિક એકતા જાળવે છે. આંતરધાર્મિક તહેવારો સમગ્ર દેશમાં ઉજવાય છે. હિન્દુઓનો દિવાળીનો તહેવાર આખો દેશ ઉજવે છે, તો ક્રિસમસ અને ઈદ જેવા તહેવારોમાં ખ્રિસ્તી અને મુસ્લિમો સાથે સૌ ભાગ લે છે. ઇતિશ્રી.